નમસ્કાર. રાજકોટના સાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં પ્રથમ જ વરસાદે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા. નેશનલ હાઈવે સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેરાવળથી સી હોટલ તરફ જતા સર્વિસ રોડ પર વરસાદી પાણીના નિકાલના અભાવે 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરમાં બનાવેલ આરસીસી રોડ પર પ્રથમ જ વરસાદમાં પાણી ભરાતા સામાન્ય લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક કાયમી ડ્રેનેજ વ્યવસ્થાની માંગ કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું નીતેશભાઈ ખૂટ. મિત્રો, આજે તારીખ છે 26/7/2026 અને ગઈકાલે સાપરમાં અડધો ઇંચ જેવો વરસાદ પડ્યો. આ તમે જોઈ લ્યો, સાપર વેરાવળની પોલીસ ચોકીથી આ સર્વિસ રોડ છે, હજી નવો જ બનાવેલો છે, પણ તમે જોઈ લ્યો 500-600 મીટર લગીની જે ગાડીઓ જઈને એમાં અડધો ઇંચ પાણી ભરેલું છે. નેશનલ હાઈવે વાળાની કેવી કામગીરી છે કે રોડમાં કઈ ઢાળ નથી આપ્યો, અને આ પ્રશ્નો વર્ષો થયા છે. સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને અને વેરાવળ ગ્રામ પંચાયતે વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પણ આ પાણીનો નિકાલ નથી કરી શકતા. અહીંયા બાજુમાં સ્કૂલ આવેલ છે, અને મારી સાથે આ સ્થાનિક પત્રકાર મિત્ર છે કમલેશભાઈ અને કેતનભાઈ. એને વારંવાર વિડીયો રજૂ કરેલા છે. ઘણા વાહનો પડી ગયા છે, ખુલ્લી ગટરો છે, તો સ્કૂલના કોઈક બાળક જો ગટરમાં પડી જાય તો જવાબદારી કેની? ગુજરાતમાં હાલ પરિસ્થિતિ જોઈને તો ગમે એ સરકારી કંપની હોય ને, કે રોડ રસ્તાના કામ કરતા હોય કે વીજ લાઈન ખેડૂતોના ખેતરમાં નાખતા હોય, એ ધોરી ધણી વગરના છે, નાથ મોયડા વગરના અધિકારીઓ છે, મનસ્વી રીતે કામ કરે છે. કોઈ પણ સ્થાનિક સંસ્થા હોય, એસોસિએશન હોય કે કોઈની સાંભળતું નથી. તો મારી આ વિડીયોના માધ્યમથી આપ સૌ લોકોને વિનંતી છે કે બને એટલો વિડીયો શેર કરો, જેથી તંત્રની આંખ ખુલે અને કોઈ અકસ્માતમાં કોઈનો જીવ જાય એને પહેલા આ પાણીનો નિકાલ થાય. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.